બે દીકરીઓ, આખોય સમાજ એવું કે બે દીકરી એ કંઈ દીકરાવાળા ન કહેવાય, એને કંઈ સંતાનવાળા તમે ન કહેવાય. એ તો હમણાં કાલ સવારમાં પાન પંખેડું આવશે, એનું પંખીડું ઉડી જાય એટલે તમારું ઘરનું આંગણું છે ને એ ખાલી થઈ જશે. અને ત્યારે એ ભાઈ રણછોડભાઈ એવું કહે કે કંઈ વાંધો નહીં, ભગવાને જે કર્યું એ, પણ બે દીકરીઓમાં અમે ખુશ છીએ. ધીરે ધીરે કરતાં એ દીકરીઓ મોટી થાય, એકને 10મું આવે, એકને 12મું આવે. એ રણછોડભાઈને પાણી વાળતા વાળતા વિચાર આવે કે દીકરીઓ હવે મોટી થઈ રહી છે, માંડ 8, 10, 15 વીઘાનું ખેતર છે, અને એમાંથી દીકરીઓને શિક્ષણનો ખર્ચ કેમ ઉઠાવીશ, એનો ભણતરનો ખર્ચ હું કેમ ઉઠાવીશ, એના ભવિષ્યમાં કેટલાય ખર્ચ આવશે હું કેમ ઉઠાવીશ. અને આ ચિંતાની અંદર એ રણછોડભાઈને એટેક આવે છે. એ માણસનું પ્રાણ પંખેડું ઉડી જાય, ઘર એમ કહેવાય કે નોંધારું થઈ જાય, ઘર ખુલ્લું થઈ જાય, કારણ કે મોભારું છે એ ઘરનું ઉડી જાય, અને 3 દિવાલ વધે, બંને દીકરીઓને એક એની માં. પણ બને છે એવું કે જે તે સમયે રણછોડભાઈએ ગામના કોઈ 2-4 વ્યક્તિઓ પાસેથી 3,60,000 રૂપિયા લીધેલા કે એને પાછા આપવા માટે, હજી પોતે બચ્યા નહીં. અને એ 3-4, હજી તો 12મું 13મું એની વિધિ પૂરી થાય, અને એ જ સમયે ગામના 2-4 લોકો હોય એ આવે ને એવું કે આ વર્ષ જૂનની અંદર થયું, આવતો જૂન આવે એ પહેલાં મને તમારે 3,60,000ની રકમ આપવી પડશે, અને ન આપો તો પછી 2 દીકરીઓ છે જ ને. આટલું બોલ્યા ને જતા રહ્યા. અને દીકરીઓને અંદરથી તિખાર્યો થયો કે બાપની હવે હાજરી નથી, ભાઈ આપણે ઠેકાણે નથી, અને માં હવે કરી ન શકે, એટલે જે કરવાનું છે ને એ આપણે કરવાનું છે. એટલે પોતાનું ગામ હતું ત્યાંથી એક શહેર થોડુંક નજીક થાય. બંને દીકરીઓ છે, એક 10મું ભણે, એક 12મું ભણે, સવારથી બપોર સુધી શાળાએ જાય. બપોર પછી એમ કહેવાય કે બેનપણીઓનો સાથ લઈને એ પાણીપુરીનો મસાલો બનાવે. બપોરે પછી એ બુકાની ધારી પોતાના વસ્ત્રો છે ને એમાં બ્લેક કલરના વસ્ત્રોથી પોતાનું મોઢું ઢાંકી દે, અને બપોરથી સાંજ સુધી એ શહેરની અંદર એ પોતે રેકડી લઈને પાણીપુરી વેચે. સાંજે ફરીથી એ ગામની બસ આવે એટલે અંદર ગામમાં આવી જાય. આખું ગામ એને એવું કે બાપ નથી, ભાઈ નથી, આખો દિવસ દીકરીઓ રેખડા કરે. પણ એ દીકરીઓ એની માને એમ કે માં તું વિશ્વાસ રાખજો, અમે ભણવા સિવાય કાંઈ કામ નથી કરતા, તું ચિંતા ન કરતી, તારી પાસે કોઈ ફરિયાદ નહીં આવે. અને આખરે 6-8 મહિનાનો સમય વીતે એટલે માં એવું કે બેટા આપણે એમ કરીએ કે મારી પાસે એક મંગળસૂત્ર રહ્યું છે અને એક ઘરનું આંગણું રહ્યું છે, આપણે એને વેચી નાખીએ, કારણ કે 3,60,000નું તમારા પપ્પાનું દેવું છે ને એ ભરવું પડે. એમ જેમ તે દિવસે દીકરીઓ ફોડ પાડે છે કે માં તું ચિંતા ન કર, અમે સવારે 10મું અને 12મું સવારથી બપોર સુધીની શાળામાં અમે પૂર્ણ કર્યું છે, અને બપોર પછીથી સાંજ સુધી આ શહેરની અંદર અમે બેનપણીઓના સાથથી અમે પાણીપુરી વેચી છે, અને એમાંથી 4,20,000 રૂપિયાની અમે કમાણી કરી છે. કે માં આલે તારા 3,60,000 તું ભરપાઈ કરી દે, એ માણસ આપણી સામે અવળી રીતે જોવું ન પડે. સાહેબ આ દીકરીઓ છે,